ધામ તરફ ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં જે બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે કે જ્યાં રબારી સમાજની ગુરુ ગાદી ગણાતા વાડીનાથ ધામમાં રબારી સમાજની સાથે અન્ય સમાજના ભક્તો પણ દર્શનાર્થે પધારી ધન્યતા અનુભવી રહ્યા છે। 7 દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો વાડીનાથ ધામ ખાતે સ્વયંભૂ ઉમટી પડ્યા છે। તો બાળકો વધ્યા અને મોટી ઉંમરની સંખ્યાની મહિલાઓ સાથે વાડીનાથ ધામમાં દર્શન માટે આવ્યા છે। તો ભક્તો ગુજરાતભરમાંથી આસ્થાધામમાં દર્શન માટે પહોંચી ગયા છે, જ્યાં 7 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં ભક્તોને અગવડ ના પડે તે માટે વહીવટીતંત્ર અને વાડીનાથ ધામ દ્વારા જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં પગરખા સમિતિ, રસોડા સમિતિ સહિતની સમિતિઓની રચના કરવામાં આવી છે। પગરખા સમિતિ દ્વારા જુદી જુદી જગ્યાએથી 4 થી 5 સ્ટોલ ઊભા કરીને તેમાં 40 થી 60 જેટલા સ્વયંસેવકો દ્વારા 12 કલાકની શિફ્ટમાં 24 કલાકમાં કામ કરવામાં આવે છે। લોકોના પગરખા સાચવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા સેવકો દ્વારા આ કાર્યને સૌથી ઉત્તમ માનવામાં આવી રહ્યું છે। તો વાડીનાથ ધામ તરફ ખાતે ઉમટ્યું ઘોડાપુર, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે ભક્તોની જનમેદની ઉમટી પડી છે કે જ્યાં બાળકો વધ્યા છે અને મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો છે। આ દિવ્ય પ્રસંગમાં આખો પ્રસંગ 250 વીઘામાં ફેલાયેલો છે અને રોજના અંદાજિત 2 લાખ લોકો અહીંયા પધારી રહ્યા છે। એમના પગરખા ના ખોવાય એની તકેદારી રૂપે અમારી આ સેવા કમિટી એમના પગરખા ટોકન આપીને સાચવે છે। અને મોટામાં મોટું ધર્મ કાર્યમાં એવું કહેવતે ભગવાન રામના પગ ધોઈને એવું કહ્યું હતું કે રજથી પગ ધોવાથી મોટું કોઈ કાર્ય ધર્મનું છે નહીં, એટલે અમને સારામાં સારું કાર્ય આ સેવા કરવા મળી છે કે એમાં કહ્યું છે પગ મન ધોવા દો ને રઘુરાય। એમ આ લોકો જે ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે એમના પગોની રજ અમે ઉપાડી અને આ સેવા કાર્ય બજાવી રહ્યા છીએ। એમનો અમને ખૂબ આનંદ છે અને ઉત્સાહથી પબ્લિક બી આવી રહી છે અને અમે ફૂલ આનંદમાં આ કામ કરીએ છીએ। આ સેવા કાર્યમાં દરેક પગરખા કેન્દ્રમાં અંદાજિત 40 થી 100, 40 થી 6 એવી રીતે કાર્યકરો જોડાયેલા છે અને 24 કલાકના છે। 12 કલાકની શિફ્ટ બદલાય, બીજા 12 કલાકના આવે છે, એમ અવિરત સેવા ચાલુ છે।